પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલ ભાઈએ તથા બહેનો, જુલાઈ 29મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજન માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું કે આજના શાસ્ત્ર પાઠ મુજબ તમે ઈશ્વર પર પ્રેમ રાખો અને બીજા ઉપર પણ પ્રેમ રાખો, એ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 10મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. પ્રવાસ કરતાં કરતાં ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્તા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું. તેને મરિયમ કરીને એક બહેન હતી. તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી. દરમિયાન માર્તા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી. તે ઈસુ પાસે આવીને બોલી, પ્રભુ, મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે. એનું તમને કશું નથી લાગ્યું? તમે એને કહો ને કે મને હાથ લાગે. પણ પ્રભુએ જવાબ આપ્યો, માર્થા, માર્થા, તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે, પણ ખરું જોતાં જરૂર તો એક વસ્તુની છે, અને આ મરિયમ શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે, અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈઓ બહેનો, અતિથિ સત્કાર આજનો શાસ્ત્ર પાઠનો સાર છે. શ્રેષ્ઠ સેવા પ્રભુના ચરણોમાં બેસી રહેવું અને સાથે સાથે કે પ્રભુ માટે જે સેવા કરવી એ શ્રેષ્ઠ સેવા છે, એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને સમજાવે છે. માર્થા, મરિયા અને લાઝરુસ. આ મરિયા મગદલાના મરિયમ અલગ, પણ આ બેથનિયા ગામના છે ત્રણેય જણ પ્રભુ ઈસુ, જેમ યોહાન ગ્રંથમાં 5મો અધ્યાયમાં આપણે જોવા મળે છે, પ્રભુ ઈસુ આ લોકો પર વધારે પ્રેમ રાખતા હતા. જ્યારે જ્યારે યરુશલેમ જાય અને જ્યારે થાકી જતા હોય ત્યાં આ બેથનિયા ગામમાં આવીને રહેતા હતા. એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ આવે છે એમ સાંભળીને માર્તા એકદમ આનંદમાં, ઉત્સાહમાં. પ્રભુને થાકી ગયા હોય, પ્રભુને કેવી રીતે સારું ખાવાનું આપવાનું જેથી કરી તેઓ એમનો થાક ઉતારી શકે એમ કરીને એકદમ ઉત્સાહમાં, આનંદમાં જાત જાતના આઈટમ બનાવવા માટે એ પ્રયત્ન કરતા હોય છે. જ્યારે જાત જાતનો પ્રયત્ન કરે ત્યારે એમને લાગે છે મરિયમ મને એકલા મૂકી દીધી, એટલે બડબડાટ કરે છે, કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે. ગુસ્સો મરિયા ઉપર અને નાખે છે પ્રભુ ઉપર. ફરિયાદ પ્રભુ પાસે આવીને કહે છે, તમે એને કહો ને મને હાથ લાગે. ખ્રિસ્તમાલ ભાઈઓ બહેનો, અતિથિ સત્કાર જૂના કરારમાં પણ ઉત્પત્તિના ગ્રંથમાં 18મો અધ્યાયમાં જોવા મળે છે. અબ્રાહમ તંબુ આગળ ઊભા છે, ત્યાં તરફ માણસો આવે છે. અબ્રાહમ પોતે એમને બોલાવે છે અને સારું ખાવાનું આપે છે અને થાક ઉતારવા માટે પાણી બધું આપે છે અને મોકલે છે. મોકલતી વખતે એ લોકો કહે છે, આવતે વર્ષે અમે આવીએ ત્યારે સારાના ખોળામાં એક બાળક હશે. અને એવી જ રીતે બીજા રાજાઓના ગ્રંથમાં 6થો અધ્યાયમાં પૈગંબર એલિશાને ત્યાં સુનેમ નગરમાં ત્યાં એક સ્ત્રી, જ્યારે જ્યારે આ પૈગંબર આવે છે, જાય છે, એમની સેવા કરે છે અને એમના હસબન્ડને કહે છે, આપણા ઘરમાં ઉપર એક નાની રૂમ બનાવીશું, અહીં પૈગંબર આવીને રહે, ખાય છે અને ખાઈ શકે, આરામ કરીને પોતાના કામ માટે જઈ શકે. આ બેનનું અતિથિ સત્કાર જોઈને એને પણ ખબર પડે છે પૈગંબર એલિશાને આને બાળક નથી. એ જ શબ્દ કહે છે, આવતા વર્ષે હું આવું ત્યારે તારા હાથમાં, તારા ખોળામાં એક બાળક હશે. હા ખ્રિસ્તમાલ ભાઈઓ બહેનો, બંને અબ્રાહમના જીવનમાં અને આમ સુનેમ નગરના સ્ત્રીના જીવનમાં જે અતિથિ સત્કાર બતાવે છે એનો બદલો મળે છે. આપણા ઘર આગળ, આપણા ઘરમાં જે મહેમાનો આવે, આપણે કેવી રીતે સ્વાગત કરીએ
અને ખાસ કરીને લુકનો એવા માણસ છે કે 10મો અધ્યાયમાં બંને ઈશ્વરની આજ્ઞા તો માનવ બંધુ ઉપર પ્રેમ અને પ્રભુ ઉપર પ્રેમ, સારા સમૂહની એ દૃષ્ટાંત દ્વારા કેવી રીતે માનવ બંધુ ઉપર પ્રેમ રાખવાનો છે, અને મરિયા જેવી રીતે પ્રભુ ઉપર પ્રેમ રાખતી હતી એવી રીતે ઈશ્વર પર પ્રેમ અને બીજા ઉપર પ્રેમ, એ બંને એક જ અધ્યાયમાં 10મો અધ્યાયમાં એ રજૂઆત કરે છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ માર્તા અને મરિયા આ 3 જણનું નામ બાઇબલમાં માત્ર લુકના ગ્રંથમાં અને યોહાનના ગ્રંથમાં આપણને જોવા મળે છે, 3 વખત છે. તેઓ કેવી રીતે પ્રભુની સેવા કરતા હતા અને સેવા દ્વારા તેમના જીવનમાં કેટલી રીતે આનંદ પામતા હતા એ આપણને જાણવા મળે છે. એટલે આજે આ શાસ્ત્ર પાઠ સાંભળતા આપણે પણ જે આપણા ઘર આગળ આવે, આપણા ઘરમાં આવે, કેવી રીતે જેમ રોમના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 13મી કલમમાં પૌલ કહે છે, અતિથિનો સત્કાર કરવા તત્પર રહેજો, એમ કરીને આપણે બધા માટે એક સંદેશ આપે છે. આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે જેવી રીતે માર્થા પ્રભુ પ્રત્યે, મરિયમ પ્રભુ પ્રત્યે, અને માર્થા એનામાં એટલી બધી શ્રદ્ધા હતી, એટલી બધી વિશ્વાસ હતી, જ્યારે લાઝરસ મરી જાય ત્યારે રડે છે અને ત્યારે કહે છે, પ્રભુ જો તમે અહીં રહ્યો હોત મારો ભાઈ મરી નહીં ગયો હોત. અને પ્રભુ કહે છે તારો ભાઈ સજીવન થશે. ત્યારે માર્થા કહે છે મને ખબર છે જે કંઈ તમે યોહાનના ગ્રંથમાં 11-22મી કલમમાં આપ જો માગશો ઈશ્વર તમને આપશે. એટલી બધી શ્રદ્ધા પ્રભુ પર, અને બંને માર્થા, મરિયા અને લાઝરસને પણ. એટલે આપણે પણ હંમેશા બીજા ઉપર પ્રેમ રાખીએ, પ્રભુ ઉપર પ્રેમ રાખીએ, એવી રીતે આપણા સેવા દ્વારા, કાર્ય દ્વારા પ્રભુના સંતાનો તરીકે પુરવાર આપીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ચોક્કસ ફોરવર્ડ કરજો. તમે બધા અભિષિક્ત છો, આશીર્વાદ છો. પ્રભુ ઈસુ તમારા ઉપર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય.